હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે આપણે જોવાના છીએ અમદાવાદની દિવાળી નાઇટ. તો દિવાળી નાઇટમાં અમદાવાદ કેવું લાગે છે ફટાકડાથી અને લાઇટોથી, દીવાઓથી ઝગમગતું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. મારા ઘર પાસે તો નીકળી ત્યાંથી હું સ્ટાર્ટ કરું છું. હું તમને ઘણી બધી જગ્યા કવર કરવાની છું, તો વિડીયો એન્ડ સુધી જોજો. અને હા, તમારે બધાની દિવાળી કેવી ગઈ એ તો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. જો અને હા, જે લોકેશન આવે છે ને લોકેશન બી તમારું કોમેન્ટ કરવાનું છે કે આ કયું લોકેશન છે, કેમ કે અમદાવાદ વાસીઓને તો લોકેશનની ખબર હોય જ છે. ગઈ મારું એવું થાય છે ક્યારેક કે હું લોકેશન ભૂલી જાઉં કે કયું લોકેશન છે, મતલબ એને શું નામથી બોલાવાય છે. પણ અમદાવાદ વાસીઓ તો બાકી ઓલ રાઈટ. અમદાવાદીઓ તો ગઈ ફટાકડા ફોડવામાં બી એક નંબર, ડેકોરેશનમાં બી એક નંબર, સજાવવામાં બી એક નંબર. તમે જુઓ એક જગ્યા તમે જોશો ને તમને એવું થશે ઓ માય ગોડ, એટલી મસ્ત રીતે સજાઈ છે, આટલી સરસ લાઇટો કરી છે. અને જોવામાં તો એમ થાય કે આપણે આમ જોયા જ કરીએ. આ વ્યૂ જોવો ગાઈઝ, સામે પાછળ બિલ્ડિંગની લાઇટ સરસ મજાની આવે છે, આની લાઇટ, અને સાઈડમાં આવે છે આપણો અટલ બ્રિજ. તો જોવામાં તો લુક વાઇઝ તો એક નંબર લાગે છે બોસ. જોઈએ આગળ વિડીયોમાં ગઈશ પતંગ. આ જો અહીંયા પતંગ હોટલ બી દેખાઈ રહી છે, એની બી ઉપરથી લાઇટના લીધે એનો વ્યૂ બહુ જ પ્યારો આવે છે, બહુ જ સરસ લાગી રહી છે. જો અમે આ બ્રિજ પરથી જઈએ છીએ ને બ્રિજ પરથી જ મને લો ગાર્ડનની પહેલા જે બ્રિજ આવે છે ને એ બ્રિજ છે. આ એ બ્રિજ પરથી જ એટલી સુપર લાગી રહી હતી ને પતંગ, ઓ માય ગોડ, બહુ જ મસ્ત લાગી રહી હતી. આ પુલમાં બી જુઓ કેટલો સરસ વ્યૂ છે ને બહુ જ ફાઇન ફટાકડા બી ફૂટી રહ્યા હતા. પણ હું જેવો વિડીયો ચાલુ કરું ફટાકડા મતલબ પતી ગયું એવું થાય. જો આ સર્કલ બી જો નવું બનાવ્યું ને એવું લાગી રહ્યું છે શાયદ મને, તો બહુ જ સુપર લાગી રહ્યું છે. પર્સનલી મને બહુ ગમ્યું. અને અહીંયા આપણે સિગ્નલ પર પહોંચી ગયા હતા અને અહીંયા બી લાઇટો જોવો ગઈ, ઢગલા મોડે લાઇટો છે અહીંયા. તો આમ રેગ્યુલર ડેઝમાં આપણું અમદાવાદ અને દિવાળીના ડેઝમાં આપણું અમદાવાદ કેટલું અલગ લાગતું હોય છે. રાત્રે આપણે ક્યાંય નીકળીએ ને તો એમ થાય કે ફર્યા જ કરીએ, એટલું સુપર લાગતું હોય. બસ આ દિવાળીના દિવસોમાં મને એક પ્રોબ્લેમ જે પડે છે કે ફટાકડાનો જે ધુમાડો હોય ને એ વિડીયો એન્ડ સુધી જોજો. હું તમને ધુમાડો બી બતાવીશ કે આ ફટાકડાનો ધુમાડો કેટલો બધો દેખાઈ રહ્યો છે. બસ એના લીધે છે ને આમ શરદી ખાંસી એવું થઈ જાય ને એ સૌથી મેઇન પ્રોબ્લેમ છે. બાકી બીજો તો કોઈ પ્રોબ્લેમ નહીં આપણને ફટાકડાથી. અત્યારે બી તમને થોડો જે ધુમાડો દેખાય છે ને, જે ક્લિયરિટી નહીં દેખાતી, બસ એ બધો છે ને ફટાકડાનો જ ધુમાડો છે ગાઈઝ, બીજું કંઈ જ નથી. પણ જેને શોખ હોય ફટાકડાને બધા ફોડે તો ખરા, એમાં કોઈ પેલું ના. બાકી આ તો હું જસ્ટ એના માટે કહી રહી કે એના લીધે બહાર નથી નીકળતા. બાકી તો દિવાળીની લાઇટો જોવા જવાનું તો બહુ ઓર મજા આવે. આ છે ને અડધું અમદાવાદ કવર કર્યું છે, હજી અડધું અમદાવાદનો વિડીયો આવવાનો છે. અડધી સાઈડ જ છે ગઈશ, અને અડધી સાઈડ જે સિંધુ ભવન ને બધું છે ને તો ગઈશ હજુ બસ એ તો એક નંબર હોય છે. પણ એ હવે હું આજમાં ટ્રાય કરવાની છું કે જઈશ અને તમને એનો વિડીયો કાલે મળશે. જો અહીંયા ફટાકડા ફૂટી રહ્યા છે મસ્ત મજાના, અને ધુમાડો દેખાવાનો તમને સ્ટાર્ટ થઈ ગયો હશે. જો અહીંયા ફૂલ બજારની પહેલાં જે પુલ આવે છે ને ત્યાં બી જો કેટલા બધા લઈને બેસે છે, ફૂલ ને ડ્રાય ફ્રૂટ ને. ઘણા લોકો તો થાકીને પુલ પર સૂઈ બી ગયા છે ગાઈસ. તો મારી એક રિક્વેસ્ટ છે અને મારું એવું માનવું છે કે છે ને દિવાળીની ખરીદી ત્યાંથી જ કરવી જોઈએ જે લોકો દિવાળી મનાવતા હોય. દેટ મીન્સ કે આપણે એની જોડેથી શોપિંગ કરીએ તો એ બી દિવાળી કરી શકે એવી જગ્યાએથી ના શોપ કરવી જોઈએ જો ઇન્ટરનેશનલ હોય કે જે લોકો દિવાળી સેલિબ્રેટ જ નથી કરતા. એટલે પર્સનલી મારું કહેવાનું છે, એવું નથી, કોઈ ઇન્ટેન્શન મારું ગલત નથી ગાઈસ. તો એવું કંઈ ખોટું ના વિચારતા સમજતા, બસ આ તો તમને મારા માઇન્ડમાં હતું એટલે જણાયું. જો અહીંયા બી કેટલો સુપર વ્યૂ આવી રહ્યો છે ને ગાઈસ. વ્યૂઝમાં તો અલ્ટિમેટ વ્યૂઝ છે ગાઈસ. શું કેવું તમારું? કેમ કે બસ ગમે તે સાઈડથી ગમે ત્યાં જોવો તમને એમ લાગે કે જોયા જ કરવું છે. થોડી વાર લાઇટો જોયા કરી. એટલું સરસ અમદાવાદ શણગાર્યું છે. આપણું અમદાવાદ એટલું સરસ બની ગયું છે ગાઈસ. જો એ ફટાકડા બી ફૂટી રહ્યા છે બેકગ્રાઉન્ડમાં.
પ્લેન બી જઈ રહ્યું છે બેકગ્રાઉન્ડમાં. એટલે આપણું અમદાવાદ એટલું સુપર છે કે આમ ગમે તે એંગલથી તમે એને જુઓ અને પોઝિટિવ રીતે જુઓ, તમને એને જોવાની ખૂબ મજા આવશે. જો આ પ્લેન જઈ રહ્યું છે એમાં કોઈના બી એવા સાથીદારો હશે જે જઈ રહ્યા છે, આવી રહ્યા છે, સેફલી અને ડેસ્ટિનેશન પર પહોંચી છે એવી મારી દિલથી પ્રાર્થના. જો ગાઈસ ધુમાડો સ્ટાર્ટ થઈ ગયો છે. આ જે બી દેખાય છે ને તમને ઓનલી ને ઓનલી ધુમાડો છે, પ્રદૂષણ છે. જુઓ કેટલું બધું છે, કેટલું બધું. હું તમે આગળ વિડીયોમાં જોજો, આમ ધુમાડો ચાલતો હોય ને એવું તમને દેખાશે. આ બસ હવે અમે રિટર્ન ઘરે જઈ રહ્યા છીએ. તો ઘરે જતાં જતાં આ કેવું છે, 10 વાગી ગયા હતા. પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે ગયા ને ત્યારે 9 જેટલા વાગ્યા હતા, એટલે વધારે ધુમાડા નહોતો. પણ જેમ જેમ રિટર્ન આવ્યા, ફટાકડાનો ટાઈમ વધારે થયો એમ એમ તમને છે ને ધુમાડા દેખાવાના સ્ટાર્ટ થઈ ગયા. જો આ ધુમાડો જો ચાલીને જતો હોય ને એવું લાગે છે, એટલું બધા ધુમાડો તો પણ કંઈ વાંધો નહીં. ફટાકડા બી એક એન્જોયમેન્ટ માટે, આપણા શોખ માટે, અને જે બી એનું રિઝલ્ટ હોય મને નથી ખબર, પણ એના માટે આપણે ફોડતા હોય. પણ ધ્યાનથી, કેરથી, શાંતિથી ફોડજો ગાઈસ. અને તમારા બધાની દિવાળી કેવી ગઈ છે કોમેન્ટ કરતા જશો. ફરીથી આપણે મળશું અમદાવાદના એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાના બબાઈ જય મિની, જય શ્રી કૃષ્ણ, બાય ગાય.